બોલ તો જા આપણે પાણીપુરી રગડો આ દર્શનની છે. હાલો હવે દાબી લેવી. લો મારી યુટ્યુબ ફેમિલી કેમ છો? બધા મજામાં જ હોય, કારણ કે આપણા વ્લોગ જોતો હોય બધા મજામાં જ હોય. તો શુભ સવાર, હર હર મહાદેવ, જય શ્રી રામ. તો આજનો વ્લોગ આપણે ધાબા ઉપરથી શરૂ કરી છે, કારણ કે કાલે હતું વાવાઝોડાની અસર. તો જોઈએ આપણે અગાશીમાં શું છે. આપણે આ ઉપર ગાડલા મેકતા હતા, બધું પલ્લી ગયું છે. એક તાલપત્રી અંદર છે એ સારી રહી છે, બાકી તો પલ્લી ગયું છે. ધાબાની હાલત જોવો. ડમ્બલના કાંઈ વાંધો નથી આવ્યો એટલે વાંધો જ નહીં. આપણે જો આજનું સવારનું વાતાવરણ જે છે વરસાદના કારણે જો ભીનું ઓલડા પણ છે ભીનું. પછી જો મારી ગાડી પડી છે, ના જુઓ તમે ખાલી પલ્લી ગયું છે ફૂલે ફૂલ વરસાદનું. કાલે એટલે ફૂલે ફૂલ વરસાદ હતો, તમે વિડીયો જોયો જ હશે આની પહેલાંનો. ફૂલે ફૂલ વરસાદ હતો, ફૂલ એટલે ફૂલ. ગામડામાં તો બાકાજીકી બોલાવી દીધી છે. તો કાંઈ નહીં, સારું. હાલો હવે આપણે હેઠે જવું પાછું ને આપણે કામ શરૂ કરી દેવું. આપણે આટો મારવા આવ્યો હતો, દીસુડો જો અહીંયા આવ્યો હતો ઘર પાસે. હજી બાકી છે, યસલો આવી ગયો હતો. દીસુડો આમાંથી હું એક લઈ લો. કઈ લઈ લો? એમાં નીકળે શું એ તો દેખાય. પડી ગઈ પાંચ. અને શું ખાવાની? કેમ ખાવાની? આ યસલો ખાય, હાલે ખા ને હવે જોજો લબ્બર ન ખાઈ નાખતો. નીકળું કઈ હા કરતા તું શું ખાશો? આ કઈ છોકરા અહીંયા આંગળીએ શું છે? આંગળીએ હે? હા એટલે હું વાગી ગયો? તને કાંઈ ન વાગ્યું દેખાય એટલે તો આ કહું એવું ન ખવાય બહુ, આવું ન ખવાય. તો બધું આખો જાવો જ ફાયદા ગઈ ને. ખટારો આવી ગયો, તારે જવું છે ખટારામાં? ખટારામાં જાય છે દીસુડા, કાંઈક બોલતો જા. આવજે દીસુડા. એ દીસુડા ટાટા કહી દે. હવે દીસુડો જાય છે હાલી હસ. ચાલ આપણે હવે અંદર થોડીક બાકાજી કે બોલાવશું. હું પછી આવે ભાઈ આવે ગુંજી તાર એમ ન થાય. તો સાંજનો ટાઈમ થઈ ગયો, હું બહાર ઓટો મારવા આવ્યો હતો. તો જો અહીંયા ક્રિકેટ મેચ ચાલુ છે લાઈવ, આપણે તમને દેખાડશું. આ જો યસલો આપણે રમ્યા છે. આર્યન દાસ બોલિંગ કર રહે. આર્યન બોલિંગ હરી કરજો. તો એ ભલે રમતા, આપણે આપણું કામ ચાલુ કરીએ. પાછું મારે લોટ લેવા જવું છે, જઈ આવી લોટ લઈ આવીએ પહેલાં. તો આપણે છે ને ગાડી આપણી ફોર્ચ્યુનર કાઢી લીધી છે. યસ તો અહીંયા જો આ નાખે છે. શર્ટ લઈને આપણે જવાનું છે પહેલાં માલ નાખવા, અને પછી લેતા આવવાનો છે ત્યાંથી. તો આ છે ને આમનામ ઘરે આવી ગયા છે. લોટ આવ્યો નથી, નાખી જાય હતો એટલે કાંઈ વાંધો નહીં. તો ઘરે કાંટા બાટા મારી પછી કામ ધંધે લાગી જાય. તો આપણે આવી ગયા છીએ આર્યન ભાઈની પાણીપુરી ખાવા જવા. તો હાલો હવે ખાઈ લઈએ. તો આવી ગઈ છે આપણે પાણીપુરી રગડો આ દર્શનની છે. હાલો હવે દાબી લેવી. હાલો પાણીપુરી ખાઈ લીધી છે ને હવે આપણે જવાનું છે ઘરે. હવે દર્શન કહે છે કે બદામ છે કે પીવું છે, જોઈએ છે પી તો પી, નકર હાલો આપણે ઘરે જાય. તો હવે આપણે આવી ગયા છીએ ઘરે. તો હવે છે ને આપણે કામકાજ ચાલુ કરી દેવું, કારણ કે આપણે નાસ્તો બાસ્તો કરી લીધો છે. તો હાલો આપણે કામ ચાલુ કરશું ને પછી આપણે જીમમાં જવાનું છે, આપણા ધાબા ઉપર. તો હવે થઈ ગયો છે આપણે કસરત કરવાનો ટાઈમ. તો હાલો આપણે ધાબા ઉપર જઈએ ને કસરત ચાલુ કરી દઈએ. અગાશી ઉપર પહોંચી ગયા છે. અત્યારે આરતીનો સમય છે એટલે કાંઈ વાંધો નહીં. જો અહીંયા છે ડમ્બલ, અહીંયા જો પડ્યા છે બધા. વરસાદ આવ્યો હતો ને એટલે લાદી સાફ થઈ ગયેલી છે. તો હાલો આપણે કસરત ચાલુ કરી દઈએ.
તો ફાઇનલ મિત્રો આજનો વર્કઆઉટ પૂરો થઈ ગયો છે. આજ હતા આપણે શોલ્ડર માર્યા છે અને થોડાક એપ્સ માર્યા છે. તો પરસો જો આજ હવે ગરમી છે, પરસો વળી ગયો છે આખા શરીરે. તો નીચે જઈને ફ્રેશ થઈ જઈશું, કપડાં બદલી લઈશું અને વાળું કરી લઈશું. તો હલો ચાવી. તો ફાઇનલ મિત્રો છે ને આપણે વાળું કરી લીધું છે ને હવે આપનો દિવસ બહુ મસ્ત ગયો છે. તો આપણે જો ફ્રેશ થઈ ગયો છે, કપડાં બપડા ચેન્જ કરી લીધા છે. ઉનાળો છે પણ હમણાંથી વાતાવરણમાં થોડોક ફેરફાર થઈ ગયો છે. ઉનાળો છે કે ચોમાસું છે કાંઈ ખબર નથી પડતી. કંઈ વાંધો નહીં. તો મારા ડેઇલી વ્લોગ જોવા માટે તમારો હું આભાર કરું છું. તો મારા વિડીયોને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. મળીએ એક નવા જ વ્લોગમાં. ત્યાં સુધી આવજો.